શું તમે એડીઓના ફાટવાથી પરેશાન છો? પહેલાં તો એ જાણીએ કે એડીની સ્કિન ફાટી કેમ જાય છે. એડીની સ્કિન ઉપર કન્ટિન્યુઅસ પ્રેશર આવવાના લીધે ત્યાં સૂજન આવી જાય છે અને ધીરે ધીરે એ સ્કિન ફાટવા લાગે છે. ઘણીવાર આ ક્રેક એકદમ ડીપ, પેઇનફુલ અને ઘણીવાર એમાંથી બ્લીડિંગ પણ આવે છે. તો એના માટે 2 સોલ્યુશન છે. નંબર 1, રાત્રે સૂતી વખતે 10 થી 15 મિનિટ માટે હુંફાળા ગરમ પાણીમાં તમારા પગને સોક કરી દો. ત્યાર પછી રૂમાલથી અથવા હાથથી ત્યાંની સ્કિનને સાફ કરી દો. ઉપરની જે ડેડ સ્કિન એ નીકળી જશે. પછી હની યાને મધ અને એલોવેરા જેલને મિક્સ કરીને એ મિક્સચરને ત્યાં એપ્લાય કરી દો અને સોક્સ પહેરી દો. નંબર 2, 1 ચમચી કોકોનટ ઓઇલ, 1 ચમચી ગ્લિસરીન અને વિટામિન ઈની કેપ્સ્યુલને ઉપરથી કટ કરીને સ્ક્વીઝ કરીને એમાંથી જે ઓઇલ નીકળશે એને મિક્સ કરી દો અને આ મિક્સચરને ત્યાં એપ્લાય કરી દો અને અગેઇન સોક્સ પહેરી દો. 10 થી 15 દિવસની અંદર તમને જરૂરથી ફાયદો દેખાશે. આ માહિતી જરૂરથી શેર કરજો. લીવ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.